હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મસ્ત છું, સ્વસ્થ છું અને મજામાં છું. તો આજે આપણે કોલેજ જવાનું એટલે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. એ કોલેજ એમ તો અત્યારે વેકેશન છે, પણ થોડું કામ છે એટલે જવું પડશે. એટલે આજે જો તૈયાર થઈ ગયા છે, હવે જવું પડશે. હર્ષને ફોન કરી દીધો, હર્ષને બી થોડું કામ એટલે અમે બંને જોડે જઈશું. પહેલાં તો હવે પાછું જવાનું બસમાં છે, એટલે પહેલાં બસ સ્ટેન્ડે જવું પડશે, બહુ જફામારી કરવી પડશે. એટલે વિચાર્યું કે હવે નીકળી જઈએ. તો ગાઈસ અત્યારે ખાલી જવાનું વિચાર્યું એટલામાં તો ગરમી તો જો વરસાદ પડે તો ખાલી ગરમી જોવો યાર. અત્યારે તડકો નથી, ખાલી વાદળા છે, એટલે ખબર નહીં એવો બફારો થઈ રહ્યો છે ને. વિચાર્યું કે આખો દિવસ કેમનો જશે, ફટાફટ નીકળી જવું પડશે, કેમ કે હર્ષ આપણી રાહ જોઈને ઊભો છે ત્યાં બસ સ્ટેન્ડે. એનો ફોન આવી ગયો કે આય ફટોફટ. હું વ્લોગ સ્ટાર્ટ કરતો હતો એટલે વાર લાગ્યો. ફટોફટ નીકળી જઈએ અને પછી પહોંચી જઈએ બસ સ્ટેન્ડે. પછી જોઈએ હવે ટિકિટ લેવી પડશે. આજે તો પાસ તો આપણો છે ને, એટલે ફટોફટ નીકળીએ તો જલ્દી પહોંચાય અને પાછો હોય. ચાલો મળીએ. ગાઈસ હવે ફાઇનલી બસમાં મળી ગયા છે, બસ મળી ગઈ છે, જોઈ શકો છો. હવે લાલ દરવાજાથી નીકળી ગયા છે, કોલેજ જઈ રહ્યા છે, જોઈએ શું થાય. અત્યારે મસ્ત એસી વાળી બસ મળી ગઈ હતી. હવે આ ગરમીમાં જવું પડે. ગુજરાત સરકારને યાર નિવેદન છે, બધી એસી કરી નાખો યાર. અમુક એસી વાળી, અમુક આવી ના મજા આવે યાર. બધી એસી વાળી કરી નાખો તો મોજ પડે યાર જોવાની. તો ગાઈસ અહીંયા ફાઇનલી કોલેજ પહોંચી ગયા ને કાંડ થઈ ગયો. વર્ષની ટોપી બસમાં પડી ગઈ, ખબર રહી ગઈ. નીકળે ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? એવો કાંડ ચાલુ થઈ ગયા. ખબર નહીં આજનો દિવસ કેમનો હતો. મોટા આગળથી પહેલા બસ જતી રહી. હા ભાઈ, અત્યારે હવે માંડ બસ મળી આ સાદી એસી વગરની. એમાંય ખબર નહીં ટોપી પડી ગઈ. હવે ખબર નહીં આગળ કેટલું નુકસાન થવાનું, આજનો દાડો કેટલામાં પડવાનો. હવે તો કોલેજ આવવાનું ચાલુ નહીં કર્યું તો મારે આવું થવા તો લાગ્યું. હવે કોલેજ ચાલુ થશે તારે શું થશે યાર. હવે ફટાફટ કોલેજમાં કામ થાય તો સારું, નહીં તો ધક્કો માથે પડશે. નીકળી ગયા છે, કામ પતાવી દીધું. સારું થયું, કામ તો થયું, નહીં તો લાગ્યું કે કામ નહીં થાય તો ધક્કો માથે પડશે. હવે કામ થઈ ગયું છે અને હવે સ્કોલરશીપનું કરવા ગયા હતા. હવે પૈસા આવી જશે ભાઈ, કે ફરવા જઈશું એટલે પૈસા હવે રાહ જોઈ રહ્યા છે બસ. હર્ષનો પિન બતાવ્યો તો ગાઈસ અહીંયા ઓનલાઈન ટિકિટ લેવી પડે છે યાર, ઓફલાઈન નહીં ચાલુ. જો પૂરેપૂરા 2000ની ટિકિટ લઈ લીધી છે. હા સોરી, આ તો 20 રૂપિયા હતા. થઈ ગયા ભાઈ જલ્દી. બધી સાઈડ અમારે આવી ગઈ ફાઇનલી ટિકિટ આવી ગઈ છે. બે વિચારું છું કે ઘરે એસ્કેલેટર નખાઈ દો યાર. કોઈ ઓળખાણમાં હોય અને કોઈ સસ્તું નાખ્યા દે તો કમેન્ટ કરજો, નખાઈ દેવું. કોણ સીડીઓ ચડે, આ એસ્કેલેટર નખાઈ દઈએ. તો ગાઈસ ખબર નહીં, અહીંયા ઝાડ પડી ગયું છે. અમે જ્યાં જઈએ ત્યાં નુકસાન છે. બે મને તો લાગ્યું બસ આ ભાઈ ભાઈ. હવે ખબર નહીં આગળ શું થાય, જોઈએ શું થઈ રહ્યું છે. નીકળી જાય તો ચાલ આપણે આમથી જતા રહીએ. ચાલ, લાગતું નહીં નીકળે. અમે જ્યાં જઈએ ત્યાં કાંડ ના કાંડ થઈ જાય. ફાઇનલી જેમ તેમ સ્ટ્રગલ કરીને પહોંચી ગયા છે અને કંઈ નાસ્તો વાસ્તો મળ્યો નહીં. અમે ખાલી મેગી લીધી છે, પડીકા લીધા. હવે ઘરે જઈને બનાવીએ તો તમને બતાવીશું આજે જો મેગી કેમ નહીં બનાવીએ, શું કરીએ. કેમ કે આજે ફૂલ સ્ટ્રગલ થઈ રહ્યું છે આવામાં. આખો શર્ટ પલળી ગયો. ઘરે જઈને તમને બતાવું મારો શર્ટ જોજો ખાલી, બહુ પલળી ગયો છે. નહીં ના આવ્યો એવું થઈ ગયું. જો આખો શર્ટ પલળી ગયો આનો. હવે આ હર્ષિલભાઈ આપણા માટે મેગી બનાવે છે. જો ખાલી પાછળથી આ ખાલી જો ખાલી ગરમી કેવી માથે ચડેલી છે. ભાઈ ભૂક્કા નીકળી ગયા. આટલી ગરમી જિંદગી તો નહીં પડી. આપણે નાખીશું અંદર મેગી. દાંતોથી તોડીને પાછી બીજી મેગી નાખવાની. આપણે એસ્થેટિક નહીં, દાંતથી તો કોઈ બેચી લાવવાનું નહીં. લોખંડી દાંત છે જેઠાલાલ જેવા આપણા.
જોઈ શકો છો આનો પરસ્યો અત્યારથી જ. ગરમી તો છે. ગાઈસ, તમે મેગી બનાવો ને તો મસાલામાં થોડું પાણી નાખી દેવાનું. તમે પાણી નાખી દેશો એટલે શું આમાં જે થતા હોય ને ગઠ્ઠા વઠ્ઠા નહીં થાય, એટલે કમ્પ્લીટ બનશે મેગી. એટલે મસાલો અંદર મસ્ત બ્લેન્ડ અપ થઈ જશે. જો અને હલાઈને નાખી દેવાનું. આ તો જીરા મસાલા સોડા જેવું લાગી રહ્યું છે. આ એક પદ્ધતિથી નાખવાનું તો જ સ્વાદ આવશે. મને લાગે બીજી ચેનલ ચાલુ કરી દેવી પડશે કુકિંગની. કુકિંગ બી બસ મેગી બનાવતા આવડે. હવે થોડા ટાઈમમાં રેસ્ટોરન્ટ ખોલવાનું અમે લોકો. જેને ખાવું આવી જાય. આપણા ફેન્સ માટે ફ્રી મજા. ખાલી સબસ્ક્રાઈબ કરીને આવજો તો જ ખાવા મળશે. તો ગાઈસ જોઈ શકો છો ફાઇનલી આપણી મેગી બની ગઈ છે. કેવી લાગે કે સ્ટાર્ટ કે બનાવી દીધી. જોઈએ ભાવ કરો મેગી ચેલેન્જ આવી. પહેલા દિવસે તો વિનીતે બનાવી દીધી. એમ તો સારી બની છે. ખાલી થોડું મીઠું ઓછું છે. પોતે બનાવી એટલે ખાઈ લેવાનું. જો કોઈ બીજાએ બનાવી તો તકલીફ થાય, પણ પોતે બનાવી એટલે ખાઈ લેવાનું. તો ગાઈસ હવે ઘરે આવીને ઊંઘી ગયા હતા અને આજનો હવે સ્પોન્સર આવી ગયો છે અમારો. આજનો સ્પોન્સર આવી ગયો અમારો યશ સોલંકી. સ્પોન્સર આજે હવે લઈ જશે યશ અમને. શું કર્યું? ક્યાં લઈ જાય યશ? ખાવા ક્યાં લઈ જાય? એમ કે પેલા ખાવા ક્યાં લઈ જાય? શું પૈસા નહીં સેવ કરાય તો બસ. હા તું ખાવા લઈ જાય. ક્યાં લઈ જાય? બોલ ફટોફટ આવો પૈસા. અરે યાર બ્લોગ માટે તો આ કહે છે આટલા બસ સ્કોલરશીપના પૈસા યાર તો ચાલુ લઈ જઈશ ને. બ્લોગ માટે તો આવવાનું પૈસા નહીં યાર. તો યાર ઓકાત બતાવી આવો ભાઈ. તમે અહીંયા ગેમ રમી રહ્યા કાછડીઓ ખાલી વાવાઝોડા ફોન બી કામ નહીં કરવા જોવો કાલે ભાઈ. ભાઈ સબ બૂમ બામ. જૂનનો પહેલા દિવસે જ આવું થવા લાગ્યું જો ખાલી. હાય હાય હાય. અને આપણા ભાઈ જો ખાલી ગેમ રમી રહ્યા. ગેમ માં બહાર નહીં આવતા. ઓરા માઇનસ ના થવો જોઈએ. ત્યાં ક્રિકેટ ચાલુ. ધીમે ધીમે ક્રિકેટ બી બંધ થઈ જવાની છે જો. હાય હાય. બ્લોગિંગ કરીને દેખાડી રહ્યા જોઈ શકો. ઓ માં કસમ ભાઈ. ભાઈ ફોન આખો ખેંચાઈ રહ્યો છે. કેવો અવાજ આવડે છે. અને આ સ્નેપ લઈ રહ્યા છે. હવે મોકલશે છોકરે સ્નેપ મોકલશે કે ઘરમાં સેફ રહેજો. तू समझा? हाँ नहीं तू समझा नहीं. હવે છોકરો કહેશે સેફ રહેજો તો બહાર ના નીકળતા બેબી. અહીંયા જો યાર વાવાઝોડું માં કસમ. વાવાઝોડા વરસાદ પડે એની રાહ જોઈ રહ્યા છે. ખાલી વરસાદ પડે તો નાવા જઈએ. આ જો ખાલી આજો તમે ક્યાંથી જો કોમેન્ટ કરજો. જો અહીંયા અમદાવાદમાં તો ફૂલ વાવાઝોડું છે. તમારે ત્યાં છે કે નહીં કોમેન્ટ કરજો. વરસાદ પડવાની ફૂલ તૈયારી છે. જો આટ વીજળી થઈ રહી છે. ગમાયો યાર બહાર મસ્ત બેઠો હતો. મમ્મીએ ફોન કરીને બોલાવી દીધો કે વાવાઝોડું આવે ઘરે. યાર ઘરવાળા બી હવે બહાર નહીં નીકળે. વાહ જો હાય 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 હાય. બસ હવે વરસાદ પડવાની ખાલી તૈયારી. હું તો ધાબા ઉપર આવી ગયો છે નાહવા. નીચે કીધો હવે ખાલી વરસાદ પડે એટલી રાહ છે. બસ નાહવાનું જ છે હવે. ખાલી વરસાદ પડવાનો ખાલી. જો ધજા કેવી લાગે. હાય હાય હાય. થોડા થોડા છાંટા તો ચાલુ થઈ ગયા છે. હવે ફોન નીચે મૂકવા જવું પડશે પહેલાં તો. એટલે બ્લોગ બંધ કરી નાખીશ. કેમ કે નાહવાનું મજા માણીએ ભાઈ મને. તો ગાઈસ હવે બ્લોગ એન્ડ કરી દઈશું. તો મળીએ નવા બ્લોગમાં. તમને આ બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી હું નાહવાની મોજ માણું અને તમે પણ બ્લોગ જોવાની મોજ માણો. મળીએ ચલો આગળ. के लिए फिलहाल इतना ही. आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है. दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है. इसलिए आज के लिए इतना ही.